ભગવાન રામની મૂર્તિથી સાહેબનું સ્વાગત કરશે ડોક્ટર રતિભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, પ્રમુખ શ્રી બનાસકાંઠા, ડોક્ટર દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ, જયંતિભાઈ કવાડિયા, પ્રભારી શ્રી બનાસકાંઠા, કનુભાઈ વ્યાસ મહામંત્રી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયસભાઈ પ્રજાપતિ બનાસકાંઠાના મહામંત્રી, પાટણના મહામંત્રી ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ સિંધાવ, સુરતગીરી ગોસ્વામી અને મનીષભાઈ પટેલ સાહેબનું જોરદાર સ્વાગત કરશે। આ સમયે વિનંતી કરીશ આપણા બનાસકાંઠા અને પાટણના સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સાહેબનું સ્વાગત કરશે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતની પ્રતિકૃતિથી। બળવંતસિંહ રાજપૂત, માનનીય કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, શ્રી કેસાજી ચૌહાણ, ધારાસભ્ય શ્રી દિયોદર, મહિલા સશક્તિકરણ આદરણીય ડાયસ અને ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું। આજે આ દેશની અંદર છેલ્લા કેટલાય સમયથી બે જ શબ્દો પ્રચલિત થયા છે। એક શબ્દ છે મોદીની ગેરંટી। આ મોદીની ગેરંટી પર સૌને વિશ્વાસ છે અને બીજો શબ્દ પ્રચલિત થયો છે કે ઇસ બાર 400 પાર। આ બે શબ્દો ઉપર આખા ઇલેક્શનની અંદરનું જે વાતાવરણ બન્યું છે એ વિશ્વાસનું વાતાવરણ બન્યું છે। કોઈ સમાજમાં ભાગલા નહીં, પણ સૌને સાથે લઈને સૌનો વિકાસ એ રીતે જે અમને પ્રયત્ન કર્યા છે અને મોદી સાહેબે જે સંકલ્પ કર્યા છે કે એક બહેનો માટે, બહેનોના અધિકાર માટે, બહેનોના સંરક્ષણ માટે જે અમને સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા છે એના કારણે દરેક ક્ષેત્રની અંદર આજે બહેનો પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના ઉર્જાવાન ઉદ્બોધન માટે આવકારું છું। સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે। भारत माता की, भारत माता की, भारत माता की। मां अंबाना चरणों में आवीने गुजरातनी आ पहली चूंटणी सभा संबोधन करवानो मने सौभाग्य मळ्युं छे। હવે મૂકો ભાઈ, બહુ થઈ ગયું। આ ફોટાવાળા ભાઈઓ પણ ફોટા નીચે જ રાખો, પાછળ દેખાતું નથી। દીકરીને કહો ભાઈ ફોટો નીચે લઈને બેસે શાંતિથી। साथियों, भाई आपने कोने बताओ जो फोटो जो ली तो मैं साथियों, गुजरातनी धरतीए मने जे संस्कार आप्या, जे शिक्षण आप्युं અને ખૂબ લાંબા સમય સુધી મને મુખ્યમંત્રી રાખીને આપે જે મને અનુભવ કરવાની તક આપી એ બધું આજે મને દિલ્હીમાં લેખે લાગે છે। હમણાં સંચાલક બેન કહેતા હતા કે પીએમ સાહેબ, પછી અમારા CR પાટીલ પણ બોલ્યા પીએમ સાહેબ। આ પીએમ બીએમ તો બધા દિલ્હીમાં હોય, તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છીએ। અને આજે આપની વચ્ચે આવ્યો, ચૂંટણીની શરૂઆતની પહેલી સભા
આજે આ કર્મઠ માતાઓ બહેનોના ક્ષેત્રમાં થઈ રહી છે અને શરૂઆત એક બેન ઉમેદવાર માટે આશીર્વાદ માંગવાથી થઈ રહી છે. મારા માટે ગર્વની વાત છે. ઘણું બધું મારે કહેવાનું છે, પણ શરૂઆતમાં જરા હિન્દીમાં બોલીશ અને પછી આપણે ગુજરાતીમાં વાતો કરીશું. પહેલા તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ, અને ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ, નવી ઉર્જા માટેનો દિવસ,